જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 15મો સુદેવને પુત્ર પ્રાપ્તિ તથા પુરુષોત્તમ માસની કથા ભોળી ભરવારણની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. અધિક માસ કથા અધ્યાય 15મો સુદેવને પુત્ર પ્રાપ્તિ. સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી અને પ્રસન્ન થયેલ ભગવાન વિષ્ણુએ વરદાન માંગવા કહ્યું. સુદેવે કહ્યું, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવપલ્લવિત કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા નસીબમાં પુત્રનું સુખ લખેલું નથી. આગળના 7 જન્મ સુધી તારા ભાગ્યમાં એકેય પુત્ર સુખ નથી. ભગવાનના આવા વચનો સાંભળી બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બન્યો. પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની. તે પતિને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા લાગી. તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું, વિધિના લેખ મિથ્યા હોતા નથી. પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવે છે, છતાં પણ ભાગ્ય પ્રબળ છે. વિધિના લેખ ટાળવા ભગવાન પણ સમર્થ નથી, માટે તમે શોક દૂર કરો અને ઊભા થાઓ. ભગવાન વિષ્ણુ આ સાંભળી અને શાંત રહ્યા, પણ ગરુડજી શાંત ન રહી શક્યા. પોતાના સ્વામીની શક્તિની આવી અવગણના આવા શબ્દોથી તે સમસમી ગયા અને ક્રોધાવશ બની ગયા. તેમણે ભગવાન વિષ્ણુને વિનંતી કરી અને કહ્યું, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા કહ્યું હતું. તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી. બ્રાહ્મણ અને તેની પત્નીનું દુઃખ આપ જોઈ શકો છો. આપ દયાળુ છો, દીનબંધુ છો, દયા સિંધુ છો. ભક્તોના દુઃખ આપ સહન કરી શકતા નથી, તો આજે આપ શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા જશે તો જગતમાં મેણું રહી જશે. પછી આપની ઉપાસના કોણ કરશે? આપની પૂજા કોઈ પણ નહીં કરે. માટે હે પ્રભુ, આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો. ગરુડની આવી વાણી સાંભળી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું, જો તારી આવી ઈચ્છા હોય તો તું બ્રાહ્મણને પુત્ર આપીને તેની ઈચ્છા પૂર્ણ કર. તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું. પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડે બ્રાહ્મણને કહ્યું, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું. તમારે ત્યાં મારા પોતાના અંશથી જ પુત્રનો જન્મ થશે. તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે. આમ કહી ગરુડ ભગવાન વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી અને વૈકુંઠ ધામમાં લઈ ગયો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા ભોળી ભરવાણની કથા વાર્તા સાંભળીશું. એક નાનકડું એવું ગામ હતું. તેમાં થોડાક ખોડાઓ હતા, જેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી. કેટલાક પટેલ, ભરવાડ, કોળી, ઠાકરડા, વણકર, મોચી, સુથાર બધા વર્ણનો સમાવેશ થઈ જતો. મર્યાદિત વસ્તીના લીધે દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામોમાં જવું પડતું. ગામની બાજુમાં થઈને એક નદી વહેતી હતી. તેમાં થોડું પાણી રહેતું, આથી બીજા ગામમાં આવવા જવા માટે વધારે તકલીફ પડતી નહીં. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ અને તેની પત્ની ભરવાડણ રહે. થોડા ઢોર ઢાંખર હતા, તે લઈ અને ભરવાડ તેને ચરાવવા માટે લઈ જતો. ત્યારે ઘરના કામમાંથી નવરી પડે એટલે ભરવાડણ બાજુના ગામમાં દૂધ વેચવા માટે જતી. તેનું નામ ભોળી હતું. સાચે જ તે ભોળી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના બધા લોકો પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું, એટલે ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય અને કથા વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થવાને આવ્યો. હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું.
તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા હતા, વસ્ત્રદાન કરતા હતા, સોના રૂપાના દાન કરતા હતા, પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાવા લાગી કે આખરે એક બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ કરી તે એક બ્રાહ્મણના ઘેર ગઈ અને હાથ જોડી કહેવા લાગી કે મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું છે તો મારે ઘેર જમવા પધારો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, ચકાચક લાડવા જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું. ત્યારે ભરવાડ કહે, મહારાજ, લાડુ બનાવવાનું તો મારું ગજું નથી, મારે ત્યાં તો ઘેસ ને છાશનું સાદું ભોજન છે. બ્રાહ્મણે ના પાડી. ભોળી તો નિરાશ થઈને બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગઈ, પણ ઘેસ છાશનું ભોજન મળશે એવું જાણી તે બ્રાહ્મણે પણ નોતરાનો સ્વીકાર કર્યો નહીં. બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય, આમ વિચારી નિરાશ થઈ તે 2 દિવસ સુધી જમી પણ નહીં, ઘરનું કંઈ કામકાજ પણ ન કર્યું. નિરાશ વદને 2 દિવસ સુધી બેસી રહી. તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વહારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તે તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે એટલે ઝટ કરતાં ઊભી થઈ તેની પાસે જઈ અને બોલી, મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભોળી કહે, મહારાજ, મારે ઘેર તો ઘેસ અને છાશ મળશે તો ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, એ મને બહુ ભાવે છે, હું બ્રહ્મચારી છું, મને સીધું આપો, હું જાતે રસોઈ બનાવીને જમીશ. ભોળીએ તો રસોઈનો બધો સામાન બટુકને આપ્યો. બટુક ઘેસ બનાવી છાશ સાથે પેટ ભરી અને જમ્યો. બાકી રહેલ થોડી પ્રસાદી ભોળી માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા, જેથી તેને ઘણો જ આનંદ થયો. તેણે મનોમન ભગવાન પુરુષોત્તમનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું. ભોળીને ખબર ન હતી કે આ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. જમ્યા પછી બટુકે કહ્યું, બહેન, મને થોડી સુધી મૂકવા આવો. ભરવાડણ તો બટુકને થોડી સુધી વળાવવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આ આમળાના ઝાડ ઉપર ચડી ગયા ને ઝાડને જોર જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોર જોરથી હલાવતા કેટલાક આમળા તૂટી અને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભરવાડણને આ બધા આમળા પોતાના ઘેર લઈ જવા માટે કહ્યું. ભરવાડણે આ બધા આમળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા. બટુકને વળાવી તે તો ઘેર પાછી ફરી. 2 દિવસની તે ભૂખી હતી. તેને કકડીને ભૂખ લાગી હતી. તેથી બટુકે રાખેલ પ્રસાદ લેવા વિચાર કર્યો. તેણે હાંડલીમાં જોયું તો ઘેસના બદલે તે મિષ્ટાન બની ગયું હતું. આ જોઈને તે અચંબામાં પડી ગઈ. તેણે કપડું છોડી આમળા મૂકવા માટે વિચાર કર્યો તો જોયું તો બધા આમળા હીરા બની ગયા હતા. ભોળીને ખ્યાલ આવી ગયો કે બટુક સ્વરૂપે આવનાર પુરુષોત્તમ ભગવાન હતા. તે મૂર્ખીએ તેમને ઓળખ્યા નહીં. તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી કે હે મારા વહાલા, હે પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપે દર્શન દો, નહીં તો હું માથું પછાડી મોતને ભેટીશ. મારે આ બધું કંઈ જોઈતું નથી. મને તો તમારા દર્શન દ્યો તો બધું આવી જશે. હું કેવી આંધળી કે હું તમને ઓળખી ના શકી. મારી પર દયા કરો, મને દર્શન આપો. ભોળીના આવા વલોપાતથી પુરુષોત્તમ ભગવાન સ્વયં પ્રગટ થઈ અને તેને દર્શન આપ્યા અને ભોળીનો અવતાર સફળ થયો. કથામાં આપણે જોયું કે ભોળી પાસે કંઈ ન હતું, ફક્ત ઘેસ અને છાશ પણ પ્રભુ પ્રેમેથી જમે છે. માટે આ માસમાં તમે કેટલું અને કેવું દાન કરો છો તેનું મહત્ત્વ નથી. તમારી ભાવના, તમારી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તમારી શક્તિ પ્રમાણે તમે જે કાંઈ પણ દાન કરો તેને પૂરી શ્રદ્ધાથી અને ભક્તિથી પ્રભુને સમર્પણ કરો. પ્રભુ તમારી ભક્તિ અને શ્રદ્ધા જોઈને તમારું કલ્યાણ ચોક્કસથી કરશે, તમારો ઉદ્ધાર કરશે. આમ શ્રદ્ધાપૂર્વકના વ્રતથી ભોળી ભરવાડની મનોકામના પૂર્ણ થઈ.
તેને ઘેર પુરુષોત્તમ પ્રભુએ પધારીને દર્શન આપ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભોળી ભરવાડને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, દ્વારિકાધીશની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.